નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 નું વ્રજનું પેપર 1 જે છે એનો વિભાગ બી સોલ્યુશન કરીશું. જો વિભાગ એ તમારે જોવો હોય તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરજો, જેથી તમને વિભાગ ઈ જોવા મળશે. તો હવે જોઈએ આજે વિભાગ બી. વિભાગ બી માં પહેલો પ્રશ્ન છે એ 25મો પ્રશ્ન છે. એ 25મો પ્રશ્ન છે 125 ની -2/3 તો આપણે એને આપણા નોટપેડ ની અંદર લખીએ. તો 25મો પ્રશ્ન, એમાં પણ પહેલો પ્રશ્ન એ જે આપણને આપવામાં આવ્યો છે 125 એની -2/3. આ આપણો દાખલો છે, બરાબર. 125 એની 2/ઘાત આપણે લખવાનું છે, 2/3 માઇનસમાં. તો આ કેવી રીતે સોલ્વ કરશું? તો જોજો, સૌથી પહેલા આપણે જોવાનું છે કે અહીંયા જે 3 છે એ છેદમાં છે અને બીજું 125 છે, તો એ કઈ સંખ્યાનું આપણે ઘનમૂળ બનાવી શકીએ છીએ એ આપણે જોવાનું છે. ઘનમૂળ નહીં પણ ઘન બનાવી શકીએ છીએ. તો આપણે 5 નો ઘન કરીએ. 5 નો ઘન એટલે કે 5 ને આપણે 3 વાર ગુણીએ તો શું મળશે? 125. 5 નો ઘન કરીએ તો શું મળશે? 125. એટલે 125 ની જગ્યાએ હવે આપણે શું લખીએ છીએ? 5/3 અને -2/3. હવે જ્યારે ઘાતની પણ ઘાત હોય અને કાઉન્સની આખાની ઘાત હોય તો એ ગુણાકાર થાય. જેમ કે 5 છે તો 3 ગુણ્યા ઘાતોનો અહીંયા ગુણાકાર થશે, કેમ કે કાઉન્સ છે અને એનો 5 ની ઘાત તો છે જ, પણ સાથે કાઉન્સની પણ આખાની ઘાત છે, તો બંને ઘાતોનો ગુણાકાર થશે 2/3. જેમાં આ 3 અને 3 એ ઉડી જશે, બચશે આપણી પાસે 5 ની -2. 5 ની -2. ને આપ સૌ જાણો છો કે -2 હોય તો આપણે એને આ રીતે લખી શકીએ 1/5/2. 1/5/2 ને 1/5/2 એટલે કે 1/5 એટલે કે 25. તો આ એનો જવાબ આવશે. હવે બીજો દાખલો બી, એ પણ આપણે જોઈએ. બી નો પ્રશ્ન પાછો એકવાર આપણે જોઈ લઈએ. એ પ્રશ્ન છે 11 1/2 પછી છેદમાં 11 1/4. આ આપણો પ્રશ્ન છે. તો 11 અંશમાં 11 છે એમાં 1/2 અને છેદમાં 11 છે એની ઘાત છે 1/4. તો જ્યારે પણ જે 11 આ રીતે આપ્યા હોય એ સંખ્યા, એનો મૂળ બેઝ જો સેમ હોય, જેમ કે 11 અને 11 હોય અને આ રીતે ભાગાકારમાં આપ્યું હોય તો આપણે ઘાતોને માઇનસ કરવાનું છે, ઘાતને બીજી ઘાતમાંથી માઇનસ કરવાનું છે. તો આપણે અહીંયા 11 1/2 -1/4 કરીશું, બરાબર. હવે જ્યારે આપણે 1/2 -1/4 કરીએ તો ડાયરેક્ટ થશે નહીં, કારણ કે અહીંયા માઇનસ છે. ગુણાકાર હોય કે ભાગાકાર હોય તો આપણે તરત કરી શકીએ, બરાબર, છેદને જોયા વિના. પરંતુ અહીંયા માઇનસ હોય કે પ્લસ હોય અને બંનેના છેદ સરખા ના હોય તો આપણે એનો સરવાળો કે બાદબાકી કરી શકતા નથી. એટલે સૌથી પહેલા છેદ આપણે સરખો કરવો પડશે, ને છેદ સરખો કરવો એનો મતલબ થાય કે લસાઅ લેવો. તો અહીંયા 2 ના ઘડિયામાં 4 આવે જ છે, એટલે આપણે 2 દુ 4 કરી શકીએ અને 4 એકુ 4 કરી શકીએ. તો જોજો 11, હવે આપણે આનો છેદ સરખો કરીએ તો 2 દુ કેટલા લખશું? એના છેદમાં 4, પછી માઇનસ આ 4 એકુ એ પણ આવશે 4. એટલે છેદ આપણે સરખો કર્યો અને ઉપર જે સંખ્યા નીચે ગુણાકાર કરી એને ઉપર પણ ગુણાકાર કરવાનો. તો 2 એકુ 2, આ 2 છે એનો ઉપર ગુણાકાર કરીએ એટલે 2 એકુ 2 ઓછા 1 અને 1 નો ગુણાકાર એટલે કે 1. તો 11 અને હવે સામાન્ય આપણી પાસે છે બંનેનો છેદ એ છે 4, 2 ઓછા 1. તો 11, 2 માંથી 1 માઇનસ કરીએ તો આવશે 1 અને 1/4. તો આ એનો આપણો સાચો જવાબ છે. 11 1/4. આ સાચો જવાબ આવશે. આ આપણો પ્રશ્ન 1 થયો. ચલો હવે જોઈએ 25મો પ્રશ્ન છે. હવે 26મો પ્રશ્ન જોઈએ. 26મા પ્રશ્નની અંદર આપણને પૂછ્યું છે કે 1/7 ઓછા 2 ના છેદનું સમીકરણ કરવાનું છે. તો ચલો સમીકરણ કરીએ. હેડિંગ પણ આપણે લખી દઈએ 1/7/2 નું
સમયકરણ આપણે હેડિંગ તરીકે લખ્યું. હવે આપણે દાખલો ગણીએ તો 1/7 ઓછા 2. તો કોઈ પણ સંખ્યાનું આ રીતની કોઈ પણ સંખ્યાનું જ્યારે પણ સમયકરણ કરવાનું હોય તો ત્યારે આપણે અહીંયા જોજો કેવી રીતે કરવાનું છે. ગુણાકાર કરવાનું, છેદમાં એ જ સંખ્યા લખવાની, માત્ર વચ્ચેનું ચિહ્ન બદલવાનું છે. જેમ કે ઓછા છે તો અહીંયા મેં શું કર્યું? વત્તા, પ્લસ. બરાબર? તો ઓછા છે અહીંયા તો મેં લખ્યું છે અહીંયા પ્લસ. અને જે સંખ્યા તમે ભાગાકારમાં લીધી એટલે કે ભાગાકાર કર્યો એ જ સંખ્યાનો ગુણાકાર પણ કરવાનો, એ જ સંખ્યાનો ગુણાકાર ઉપર પણ કરવાનો. એટલે અંશ અને છેદ બંનેમાં આપણે એ જ સંખ્યા લઈને ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે. હવે જો આ 1 વડે એનો ગુણાકાર કરીએ તો ઉપર મળતી સંખ્યા અંશમાં મળતી સંખ્યા વર્ગમૂળમાં 7 વત્તા 2 થાય. અને આ નીચે જે બે સંખ્યાઓ છે તેમાં તમે ધ્યાનથી જોશો તો વર્ગમૂળમાં 2 વત્તા 1 ઓછા છે 2 અને 1 વત્તા છે. આનો મતલબ એમ થયો કે આપણે સૂત્ર a ઓછા b અને a વત્તા b આ સૂત્ર લખી શકીએ. ને આ બે અવયવ છે એ અવયવ કોના છે? તો a નો આખાનો વર્ગ માઇનસ b ના આખાનો વર્ગનો. એટલે આપણે અહીંયા 7 નો આખાનો વર્ગ કરીશું, આખા કૌંસનો વર્ગ કરીશું, માઇનસ વર્ગમૂળમાં 7 ના આખા કૌંસનો વર્ગ, માઇનસ પ્લસ માઇનસ છે તો માઇનસ જ આવે, અને 2 નો વર્ગ કરીશું, 2 નો વર્ગ કરીશું. ઉપર જે સંખ્યા છે અંશમાં એ જ રહેશે, પરંતુ નીચે જે સંખ્યા છે તો વર્ગમૂળમાં 7 છે તો જ્યારે પણ આ સંખ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 કરો તો આવે વર્ગમૂળમાં 49 એટલે કે 7 જ. અને એનું વર્ગમૂળ નીકળો કાઢો તો આવે 7. એટલે જ્યારે પણ આવું હોય ત્યારે તમારે વર્ગમૂળનું નિશાન અને વર્ગ એ કટ કરી દેવાના, જવાબ આવશે 7. માઇનસ 2 નો વર્ગ તો આપ સૌ જાણો જ છો, 2 નો વર્ગ કેટલા થશે? 2 દુ 4. બરાબર? હવે આ જે આપણું રફ વર્ક છે એને ક્લિયર કરી દઈએ. તમારે આ રફ વર્ક કરવું હોય તો તમારી જે પુરવણી છે એમાં એક સેક્શન પાડી દેવાનો સાઈડ પર નાનો, ત્યાં ઉપર લખી દેવાનું ગણતરી. આ રીતે તમે કરી શકો. જો છેલ્લા પેજ પર ના કરવી હોય તો બાજુમાં પણ કરી શકો. બરાબર? હવે આગળ વધીએ. વર્ગમૂળમાં 7 ઓછા 2 છેદમાં આવશે 7 માંથી 4 માઇનસ કરો તો જવાબ આવશે 3. તો આ આપણું સમયકરણ નો જવાબ. બરાબર? વર્ગમૂળમાં 7 માઇનસ 2 છેદમાં 3 આ આપણો જવાબ આવશે. સમયકરણમાં ધ્યાન રાખવું કે છેદની અંદર આપણે વર્ગમૂળ આવવું જોઈએ નહીં. છેદમાં વર્ગમૂળ હોય તો છેદનું વર્ગમૂળ આપણે દૂર કરવાનું છે. તો આ આપણો 26મો દાખલો. ચલો ત્યાર પછી હવે આપણો 27મો દાખલો જોઈએ. શું પૂછ્યું છે એની અંદર? તો 27મો પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ કે 2 અને 0 એ બહુપદી x નો વર્ગ ઓછા 2x ના શૂન્યો છે, ચકાસવાના છે. બરાબર? ચેપ્ટર બીજામાંથી છે આ. તો ચાલો જોઈએ. પહેલા બહુપદી જે આપી છે તે લખીએ. બહુપદી છે p of x equal to x square minus 2x. આ આપણી બહુપદી છે. એકવાર ફરી જોઈ લઈએ. x square minus 2x અને 2 અને 0 એ એના બહુપદીના શૂન્ય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. બરાબર? તો જ્યારે પણ આપણે ચેક કરવું હોય શૂન્ય તો ત્યારે આપણે અહીંયા લઈએ x બરાબર સૌથી પહેલા 2 લઈએ. જેમ કે આપણે 2 અને 0 આ બે આ બહુપદીના શૂન્ય છે કે નહીં એ ચેક કરવાનું છે. તો સૌથી પહેલા એમાંથી આપણે લીધા x બરાબર 2 અને p of x ની જગ્યાએ હવે આપણે લખવાનું છે 2. x ની જગ્યાએ ફરીથી લખવાના છે 2 એનો વર્ગ માઇનસ 2 અને x ની જગ્યાએ જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં આપણે લખવાનું છે 2. ત્યાં ત્યાં લખવાનું છે 2. હવે 2 નો વર્ગ કરો તો આવશે જવાબ 4. માઇનસ 2 દુ કરો તો કેટલા આવશે? 4. 4 માંથી 4 માઇનસ કરો, શું જવાબ આવશે? 0. તો જ્યારે પણ બહુપદીનું કિંમત કે બહુપદીનું મૂલ્ય આવી રીતે 0 થઈ જાય તો આ સંખ્યાને જેમ કે x બરાબર 2 ને એટલે કે 2 ને 2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે, બહુપદીનું શૂન્ય છે. આ રીતે આપણે લખીશું. હવે આ 0 પણ આ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચેક કરીએ. હવે x બરાબર આપણે લઈએ છે 0. બહુપદી ફરીથી એકવાર અહીંયા આપણે લખી દઈએ. x નો વર્ગ માઇનસ 2x. x ની જગ્યાએ p of આપણે શું લેવાનું છે? શૂન્ય. હવે આપણે લેવાનું છે શૂન્ય. તો શૂન્ય એનો વર્ગ કરવાનો માઇનસ 2 અને x ની જગ્યાએ શૂન્ય. x નો શૂન્યનો વર્ગ કરો જવાબ શૂન્ય જ આવે અને 2 ગુણ્યા આપણે શૂન્ય કરીએ તો પણ જવાબ શૂન્ય જ આવે. તો આવશે જવાબ શૂન્ય. એટલે
આ પણ બહુપદીનું શૂન્ય છે. એટલે 0 એ આપેલ બહુપદી તમારે લખવી હોય તો અહીંયા લખી પણ શકો. બહુપદી x નો વર્ગ માઇનસ 2x નો શૂન્ય છે. બરાબર. 0 એ આપેલ બહુપદી x નો વર્ગ ઓછા 2x નો શૂન્ય છે. બરાબર. તો આ રીતે આ દાખલાઓ સોલ્વ થશે. ચાલો જોઈએ એના પછીનો બીજો દાખલો 28મો દાખલો. 28મો દાખલો 28મા પ્રશ્નની અંદર આપણને આપ્યું છે એક આ ગ્રાફ આપ્યો છે. ગ્રાફ ધ્યાનથી જોજો. અહીંયા રીચ આપ્યું છે અને 389 એ લખ્યું છે. ત્યારબાદ આ રીચ આપ્યું છે એ આપ્યું છે 415, રીચ 467 અને રીચ 425 આ રીતે આપ્યું છે. એક જંગલ સુરક્ષા અધિકારીએ રીચના વિસ્તારોને ગ્રાફમાં રજૂ કરેલા છે. ઉગમ બિંદુ અધિકારીના કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે. એનો મતલબ એમ થયો કે અહીંયા જે આ ઉગમ બિંદુ છે અહીંયા અધિકારી બેસે છે. અધિકારીનો કંટ્રોલ રૂમ છે. એ કંટ્રોલ રૂમ અહીંયા છે. તો એક્સ અને વાય એ રોડ દર્શાવ્યા છે. આ એક્સ શું છે? રોડ છે અને વાય પણ રોડ છે. હવે નીચેના પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો છે. તો જોઈએ પ્રશ્ન શું છે. પહેલો પ્રશ્ન, કયું રીચ રોડ એક્સ ને સૌથી નજીક છે? કયું રીચ રોડ એક્સ ને સૌથી નજીક છે? તો તમે જોઈ શકો કે રોડ એક્સ ની નજીક હોય એ આ 415 નંબરનું જે રીચ છે એ સૌથી નજીક છે. સૌથી નજીકનું રીચ છે. તો આપણે લખવાનું છે અહીંયા પ્રશ્નના જવાબની અંદર શું લખીશું કે રીચ 415 એક્સ ની સૌથી એક્સ રોડની સૌથી નજીક છે. બીજો પ્રશ્ન, કયું રીચ રોડ વાય થી સૌથી વધુ નજીક છે? તો વાય થી નજીક કયું છે? 425. જો વાય થી નજીક લખવાનું છે. તો વાય થી નજીક તો આ જ આવશે 467. એ જ ઘણું નજીક છે. આ થોડું દૂર લાગે છે મને, એમ થોડા સરખા જ લાગે છે. અહીંયા 5 છે એટલે આટલું 5 છે ને આ બાજુ શું માપ આપ્યું છે? માપ આપ્યું જ નથી. એટલે આપણે એવું લખી શકીએ, મને આ લાઈન વધારે નજીક લાગે છે એટલે મેં લખીશ અહીંયા રીચ 467 વાય રોડ થી સૌથી દૂર લખવાનું છે ને. ઓકે સોરી, દૂરનું પૂછ્યું છે, નજીકનું નથી પૂછ્યું. શું પૂછ્યું છે? સૌથી વધુ દૂર છે. રોડ વાય થી સૌથી વધુ દૂર છે. તો આ જો આટલું દૂર છે. ત્યાર પછી વાય થી દૂર હોય તો આ સૌથી વધુ દૂર છે ને એના પછી છે આ. તો આ 2 પોઈન્ટ છે. આ લગભગ 2 પોઈન્ટ થી પણ વધારે છે. આ 1 ને 2, આ 1 ને 2 એટલે 389 એ દૂર આવશે. સૌથી દૂરની વાત કરીએ તો 389 સૌથી વધુ દૂર છે એવું પૂછ્યું છે એટલે આવશે આ રીચ 389. તો રીચ 389 સૌથી વધુ દૂર છે. બરાબર. ચાલો જોઈએ ત્યાર પછીનો 28મો પ્રશ્ન થઈ ગયો. 29મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x ઓછા 2y ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી એ આપણે ચેક કરવાનું છે. તો આપણે પાછા આપણા બોર્ડમાં જતા રહીએ, ત્યાં આપણે સોલ્વ કરીએ. તો x ઓછા 2y બરાબર 4. એના ઉકેલો કયા કયા છે તે ચેક કરવાનું છે. સૌથી પહેલા આપણે લઈએ ઓપ્શન 1, જેમાં 29મો દાખલો છે આપણો. આ એ આપણે 0 અને 2 અને આ આપણે 29મો દાખલો છે. 28મો દાખલો આપણે પેપરમાં જ સોલ્વ કરી દીધો છે. તમારે એના જવાબ નોટબુકમાં લખી લેવાના છે. બરાબર. ચલો હવે આ આપણું જે સમીકરણ આપ્યું છે x ઓછા 2y બરાબર 4. તો આમાં આપણે દાબા કરીએ. ડાબી બાજુ જે છે આપણા સમીકરણમાં એ x ઓછા 2y છે. તો x ની જગ્યાએ આપણે શું લેવાનું છે? આપણે x ને y છે. x ની જગ્યાએ આપણે લેવાનું છે 0 માઇનસ 2. y ની જગ્યાએ આપણે શું લેવાનું છે? 2. તો 0 માઇનસ 2 અને 2 ગુણાકાર કરશું 4 તો જવાબ આવશે -4. જ્યારે જબાનો જવાબ છે એ છે +4. એટલે જ્યાં 0 અને 2 એ ઉકેલ નથી. 0 અને 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આપેલ સમીકરણનો
ઉકેલ નથી. આ જવાબ આવશે. બરાબર? ઓકે. આ પહેલા ઉકેલ વિશે આપણે કહ્યું. હવે બીજા ઉકેલ વિશે આપણે ચર્ચા કરીએ. બીજા ઉકેલની અંદર શું આપ્યું છે શૂન્ય તરીકે તે જોઈએ. શૂન્ય તરીકે છે આપણને શૂન્ય તરીકે ને બે ઉકેલ આપ્યા છે. એક અને એક છે. એક અને એક. તો એમાં પણ આપણું સમીકરણ છે x ઓછા 2y બરાબર 4. જેમાં આપણે ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ બરાબર x ઓછા 2y. x ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? 1 ઓછા 2 ની જગ્યાએ કેટલા લખવાના છે? સોરી, y ની જગ્યાએ કેટલા લખવાના છે? 1. 1 ઓછા 2 એકુ 2. તો જવાબ આવશે -1. જ્યારે આપણા જમા બાજુ જમણી બાજુ જે છે એ છે 4. એટલે આમાં પણ આપણે આ જ લખી શકીએ કે આ ઉકેલ નથી. આ ઉકેલ નથી. અહીંયા આપણે એના બદલી કાઢ્યા 1 અને 1. શું લખીશું અહીંયા આપણે? 1 અને 1 એ આપેલ સમીકરણના ઉકેલ નથી. બરાબર? આ રીતે સોલ્વ થશે. 29મો પ્રશ્ન. હવે 30મો પ્રશ્ન પર આવી ગયા આપણે. 30મો પ્રશ્ન જોઈએ. શું છે 30મો પ્રશ્ન? 30મો પ્રશ્ન એમાં બે વ્યાખ્યાઓ લખવાની છે આપણે. વ્યાખ્યાઓ છે ખૂણાઓની રેખિક જોડ અને અભિકોણ. બરાબર? આપ સૌને જો આવડતી હોય આ વ્યાખ્યા તો તમે કમેન્ટ કરી શકો છો. જોઈએ કયા વિદ્યાર્થી સાચી કમેન્ટ કરે છે અને સાચું રેખિક જોડ વિશે ખૂણાઓની માહિતી લખે છે. પહેલો પ્રશ્ન છે એ છે રેખિક ખૂણાઓની જોડ. રેખિક ખૂણાઓની જોડ. તો રેખિક ખૂણાઓની જોડની અંદર આપણે લખીશું કે ખૂણાઓની જે જોડ જો બે આસન્ન ખૂણા જો બે આસન્ન કોણ કે ખૂણા જો બે આસન્ન કોણ ના આસન આસન કોણ સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રેખિક જોડ કહેવાય છે. રેખિક જોડ કહે છે. તમે સાદી ભાષામાં પણ લખી શકો કે જો બે આસન્ન ખૂણા આસન કોણ સામાન્ય ન હોય તેવા ભુજ સરળ કોણ બનાવે. સરળ કોણ અથવા તો એવું પણ લખી શકો કે 180 અંશનો ખૂણો બનાવે તો તેવા ખૂણાઓ ની જોડ રેખિક ખૂણાઓની જોડ છે. કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો. બરાબર? અને બીજી વ્યાખ્યા છે એ છે અભિકોણ. બીજી વ્યાખ્યા શાની છે? અભિકોણ. અભિકોણમાં શું આવશે? અભિકોણમાં શું આવશે? જો બે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો ભુજ બીજા ખૂણાઓના ને ઓકે
એક મિનિટ. બીજા ખૂણાઓના ભુજ સાથે હા મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણ કહે છે. તો જો બે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા હોય, જેમ કે અહીંયા વાત કરું મેં, તો આ અહીંયા સામાન્ય શિરોબિંદુ ધરાવતો આ એક ખૂણો છે અને બીજો આ એક ખૂણો છે. તો સામાન્ય શિરોબિંદુ ધરાવે છે. બે ખૂણાઓને જો કોઈ એક ખૂણાને ભુજ બીજા ખૂણાને ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને આપણે અભિકોણ કહીએ છે. બરાબર? તો એ બે ખૂણાઓ અભિકોણના ખૂણાઓ છે. ચલો ત્યાર પછી હવે 31મો પ્રશ્ન. શું આપ્યું છે તે જોઈએ. રેખા PQ અને RS એકબીજાને બિંદુ O માં છેદે છે. આ 31મો પ્રશ્ન આપણો. રેખાઓ PQ અને RS એકબીજાને બિંદુ O માં છેદે છે. તો આપણે એવી બે રેખાઓ ડ્રો કરીએ. આ એક રેખા છે અને બીજી આ એક રેખા છે. બંને એકબીજાને O માં છેદે છે. શું નામ આપણે કીધું? PQ અને RS. PQ અને RS આ બે રેખાઓ બિંદુ O માં છેદે છે. બરાબર છે? હવે આગળ શું કીધું છે એ જોઈએ. આગળ આપણને કીધું છે કે POR જેમ ROQ, POR અને ROQ, POR તો આ ખૂણો, બરાબર? POR આ ખૂણો છે POR અને બીજો ખૂણો છે ROQ, બીજો ખૂણો છે આ ROQ. આ બંને ખૂણા આપણને આપ્યા છે. એ એવું કીધું છે, અહીંયા લખીએ આપણે, ખૂણો POR જેમ ખૂણો ROQ, ખૂણો ROQ આ આપણને આપ્યા છે 5:7, 5:7, 5:7. તો તમામ ખૂણાઓના માપ આપણે શોધવાના છે. શું કરવાનું છે? તમામ ખૂણાઓના માપ. તો આપણે સૌથી પહેલા અહીંયા લખીશું. આ આકૃતિને આપણે થોડી નાની કરી દઈએ. હવે અને લખીએ કે જે બે ખૂણાઓ બને છે ROQ, ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180 થાય. કેમ 180 થાય? તો રેખિક ખૂણાઓની જોડ છે. એક જ સીધી રેખા ઉપર આવેલી છે, સીધી એક રેખા ઉપર આવેલી છે એટલે રેખિક ખૂણાઓની જોડ બને. રેખિક ખૂણાઓની જોડ એ 180 થાય. પરંતુ તે પહેલા આપણને આપ્યું છે આ જે માપ, આટલું જ કીધું છે દાખલાની અંદર. તો આપણે ધારી લઈશું કે ધારો કે ખૂણો POR બરાબર 5x અને ખૂણો ROQ બરાબર 7x. જેમ આપ્યું છે, જે ગુણોત્તરમાં આપણને માપ આપ્યું છે એ બરાબર આપણે શું ધારી લેવાનું છે? x અને x. શું ધારી લેવાનું છે? x અને x ધારી લેવાનું છે. બરાબર? તો અહીંયા આવશે, એ આવશે 5x અને બીજા આવશે ROQ એ વત્તા 7x બરાબર થશે 180. બંનેનું ટોટલ કરીએ તો 12x બરાબર થશે 180. માટે x ની કિંમત આવશે 180 ભાગ્યા 12. તો x આપણને મળશે એ મળશે 15. ભાગાકાર કરશો તો તમને શું જવાબ મળશે? 15. બરાબર? તો આ જવાબ આવશે એનો 15 આવશે. x નો જવાબ આવ્યો. હવે આપણે શોધવાનું છે તમામ ખૂણા. કયા ખૂણા શોધવાના છે? તમામ ખૂણા, બધા જ ખૂણા શોધવાના છે. તો સૌથી પહેલા બે ખૂણા તો આપણે જે આપેલા છે એ જ શોધી કાઢીએ. POR બરાબર 5x
બરાબર 5 ગુણ્યા 15, 15 પંચા કેટલા થશે? 75. તો આ તો POR ની વાત કરી. હવે ROQ બરાબર મળશે 7x, એટલે કે 7 ગુણ્યા 15, 15 સત્તા 105. હવે તમામ ખૂણાનું કીધું છે એટલે બીજા બે ખૂણા એ બાકી રહી જાય. બીજા બે ખૂણા જે છે એ એના વિપરીત બને. જેમ કે અહીંયા એક ખૂણો બને છે તો આ ખૂણો એનો સરખો જ થાય. અભિકોણ એ QOS, તો ખૂણો QOS એ કોના બરાબર છે? તો એ છે POR જેટલો જ છે. POR જેટલો. તો POR આપણે હમણાં જ શોધ્યું એ છે 75 નું, અને બીજો ખૂણો છે એ છે આ ખૂણો અને આ ખૂણો, એ બે સરખા થાય. તો એમાં ROQ આપણે અત્યારે શોધ્યું જ છે. તો ખૂણો ROQ એ આપણે શોધ્યું જ છે. એ કોના બરાબર થશે? તો POS જેટલું થશે. POS જેટલું થશે. એટલે બંનેના ખૂણાનું માપ અહીંયા આવશે સરખું. આ રીતે થશે. બરાબર? તો આ રીતે આપણે આખો દાખલો સોલ્વ કરીશું. ચલો જોઈએ. ત્યાર પછી હવે 32મો પ્રશ્ન. બત્રીસમા પ્રશ્નની અંદર ત્રિકોણ ABC માં ખૂણો A અને C એ સરખા છે. BC નું માપ આપ્યું છે 3 અને ત્રિકોણ ABC ની પરિમિતિ 10 હોય તો AC નું માપ શોધો. આ 32મો દાખલો છે. તો આપણે સૌથી પહેલા ત્રિકોણ ડ્રો કરીએ. એ ત્રિકોણ લઈએ આપણે. તો આ ત્રિકોણ છે. આ ત્રિકોણ ABC ની અંદર ત્રિકોણ ABC ની અંદર બે ખૂણા કયા સરખા છે? તો A અને C સરખા છે. તો મને આ ખૂણા અહીંયા સરખા લાગી રહ્યા છે તો મેં A અને C અહીંયા લઈ લઉં છું, B ને અહીંયા રાખું છું. તો આ બે ખૂણા એ સરખા છે. A અને C સરખા છે. જેમાં બીજી માહિતી આપી છે એમાં લખ્યું છે કે BC બરાબર 3. તો આપણે લખીએ ત્રિકોણ ABC માં જે આપ્યું હોય એમાંથી જ એક લાઈન તો લખી જ દેવાની. ખૂણો A અને ખૂણો C સમાન છે. ખૂણો A બરાબર ખૂણો C. BC બરાબર આપ્યું છે 3. BC બરાબર કેટલું આપ્યું છે? 3. એ તો પછીની વાત છે. પરંતુ જો A અને C એ સરખું હોય તો ખૂણો A અને C બનાવતી બે બાજુઓ, કઈ બે બાજુઓ? BA અને BC એ પણ સરખું બને. તો અહીંયા આ બે ખૂણા સરખા થયા એટલે પ્રમેય મુજબ અહીંયા B થી A અને B થી C આ બે બાજુઓ પણ સરખી બને. બરાબર? આ બે બાજુઓ પણ સરખી બને. હવે ત્રિકોણ ABC ની પરિમિતિ આપી છે આપણને, એટલે આપણે લખીએ ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર આવશે AB વત્તા AB ની જગ્યાએ આપણે લખ્યું છે BA. તો BA B થી A વત્તા A થી C વત્તા B થી C. B થી C. તો આ રીતે લખીએ. જેમાં B થી C નું માપ, હા, પરંતુ આકૃતિ આપણે જોવી પડશે ને એકવાર. હા, એ અને ખૂણો C સરખો છે, જેમાં BC નું માપ આપ્યું છે 3. તો અહીંયા BC નું માપ જો 3 આપ્યું હોય તો BA નું માપ પણ કેટલું થઈ જશે? 3. એટલે આ 3 વત્તા AC નું માપ આપણે શોધવાનું વત્તા BC એ પણ થઈ જશે 3. અને પરિમિતિ આપી છે એ છે 10. તો 10 બરાબર 6 વત્તા AC. 10 માંથી આ 6 માઇનસ કરીએ તો આપણને મળે AC. 10 માંથી 6 માઇનસ કરીશું તો કેટલો જવાબ આવશે? 4. એટલે AC નું માપ કેટલું હશે? 4. તો આ 3 આપ્યું હોય તો આ પણ 3 જ થાય અને આ થાય 4. તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરીશું. ચલો હવે જોઈએ આપણો 33મો દાખલો, જેમાં એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. તો જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ આપણે શોધવાનું છે. 33મો પ્રશ્ન.
33મો પ્રશ્ન ફરીથી એકવાર વાંચી લઈએ કે એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. તો એક વર્તુળ આપણે સૌથી પહેલા ડ્રો કરવું પડશે. વર્તુળ ડ્રો કરીએ. તો આ છે આપણું વર્તુળ. આ વર્તુળ, વર્તુળની અંદર તો આપણે લખીએ વર્તુળ ઓ આર ની અંદર, વર્તુળને આપણે સંકેતમાં આ રીતે લખી શકીએ. ઓ આર ની અંદર જીવા અને ત્રિજ્યા સમાન છે. જીવા અને ત્રિજ્યા સમાન છે. જીવા અને ત્રિજ્યા સરખી છે. બરાબર. તો આપણે અહીંયા એક જીવા ડ્રો કરીએ. જીવા ડ્રો કરીએ પહેલા આપણે એનું સેન્ટર ડ્રો કરીએ તો આપણને વધુ ખ્યાલ આવશે. સેન્ટર થોડું અહીંયા આવશે. હવે અહીંયાથી આપણે ડ્રો કરીશું ત્રિજ્યા એની. તો ત્રિજ્યા જો આપણે ડ્રો કરીએ તો આ બને ત્રિજ્યા. બરાબર. આ બને ત્રિજ્યા. અને બીજું, હવે આ ત્રિજ્યાની આપણે કોપી કરી લઈએ અહીંયાથી. એટલે કે સેમ હું ક્લોન કરીને બનાવી દઉં છું. આ એટલું જ માપ છે જેટલું મેં અહીંયા ત્રિજ્યાનું રાખ્યું છે. બરાબર. હવે એટલું જ માપ છે એ છે જીવા બનાવીશું આપણે એને. શું બનાવીશું? જીવા. તમારે જ્યારે લેવ ત્યારે એને માપ તમારે એ પ્રમાણે લેવાનું છે. ઓકે, બરાબર છે. ઓકે, તો જેટલી ત્રિજ્યા છે આ આર છે એટલું જ અહીંયા આ પણ આર છે. આ આર ને આપણે અહીં થોડા ઉપરથી લખીએ તો આ પણ ત્રિજ્યા જ છે અને ત્રિજ્યાના માપની જ જીવા છે. બરાબર. તો હવે અહીંયા એક ત્રિકોણ બનશે. એ ત્રિકોણમાં જેમ કે આ જે માપ છે બીજું એનું આપણે ક્લોન કરીએ તો બીજી પણ એક ત્રિજ્યા અહીંયા આપણે બનાવી શકીએ. એ ત્રિજ્યા આ રીતે બનાવી શકીએ. અહીંયા આ રીતે. તો આપણને અહીંયા ત્રિકોણ મળશે. ત્રિકોણ મળશે આ રીતે. તો આ ત્રિકોણમાં આ ત્રિકોણ જે આપણો બને છે એ સમબાજુ ત્રિકોણ બને છે. કયો છે? ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બને છે. આપણે એના નામ આપી દઈએ. ઓ, જીવાનું નામ આપીએ એ, બી. બરાબર. માટે અહીંયા આપણે લખીએ કે જીવા ત્રિજ્યા તો છે એ ત્રિજ્યા બે સમાન છે. બે ત્રિજ્યા એ છે ઓ એ બરાબર ઓ બી. એ તો છે જ, પરંતુ જે જીવા છે એ જીવા છે એ બી. ને આ ત્રણે ત્રણ વસ્તુ ઓ એ બરાબર ઓ બી બરાબર એ બી બરાબર સરખું જ છે. એટલે કે આર માપનું છે. ને જો ત્રણે ત્રણ બાજુ સરખી હોય તો આ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે. અને સમબાજુ ત્રિકોણ હોય માટે ખૂણાનું માપ અહીંયા ખૂણો આ જીવાએ આંતરેલો કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો ઓ એ બી ખૂણો એ ઓ બી ખૂણો એ ઓ બી બરાબર થશે 60 અંશનો. કેટલા અંશનો થશે? 60 અંશનો. તો આ ખૂણો થાય એ 60 અંશનો. એમ તો બધા ખૂણા 60 ના જ થશે. આ પણ 60 નો, આ પણ 60 નો, બધા ખૂણા 60 અંશના થશે. હવે આપણને શું પૂછ્યું છે એના વિશે પાછા ફરીથી એકવાર વાંચીએ. આટલું તો આપણે બનાવી દીધું. જીવાએ લઘુચાપ પર બિંદુ આગળ આંતરેલો ખૂણો. જીવાએ લઘુચાપ પર બિંદુ આગળ. તો આ જીવા જે છે એ લઘુચાપ કોને કહેશું? તો જોજો આ જે ભાગ છે આ ભાગ આપણો લઘુચાપ છે. શું છે? લઘુચાપ. તો લઘુચાપની ઉપર કોઈ એક બિંદુ છે. તો માની લઈએ કે એ બિંદુ આપણું છે એ બી અને સી બિંદુ છે. કયું છે? સી બિંદુ. અને લઘુચાપ પર જો આ જીવા બનાવે, જીવા ખૂણો બનાવે તો એ ખૂણો આ રીતે ડ્રો કરી શકાય. એ થી સી અને બી થી પણ સી. એ થી સી અને બી થી પણ સી નો ખૂણો બને. તો આપણે આ બ્લેક જે માર્ક કર્યું એ ખૂણો શોધવાનો છે. કયો ખૂણો શોધવાનો છે? બ્લેક જે માર્ક કર્યું તે. તો જીવાએ બીજા એક
વર્તુળના ઉપરના ગુરુચાપ પર લઘુચાપ પર તો ખૂણો બન્યો જ છે, પરંતુ બીજા એના હેમિસ્ફિયર એટલે કે ઉપરનો જે ભાગ જે છે એના ઉપર ખૂણો કેટલો બને છે એ આપણે જોવાનું છે. તો જોજો અહીંયા આપણે પ્રમેય મુજબ આપણા પ્રમેયમાં શું કીધું છે કે જો જીવા ખૂણો આંતરે એ વર્તુળના એક અર્ધતલમાં આવતું હોય, બરાબર, તો બીજા અર્ધતલનો ખૂણો એ અડધો થઈ જાય. એ આપણા વ્યાખ્યાની અંદર આપણને કીધું છે, પ્રમેયની અંદર કીધું છે, વ્યાખ્યા નહીં, પ્રમેયની અંદર કીધું છે. તો હવે જોજો આ ખૂણો કેટલાનો થાય છે, વિપરીત કોણ કેટલાનો થાય છે, આ 60 નો છે. 360 માંથી 60 માઇનસ કરો તો આ જે બ્લેક વાળો ખૂણો થશે 300 નો. તો 300 થી આ ખૂણો ACB એ ખૂણો થઈ જશે અડધો, એટલે થશે 150 નો. હવે આપણે એના વિશે લખવાનું છે, તો આકૃતિ આપણે થોડી નાની કરી દઈએ હવે. અને એના વિશે લખીએ આપણે. તો એનામાં લખીએ આપણે કે ગુરુચાપ ગુરુચાપની ઉપર આપણે કોઈ બિંદુ ના લે તો પણ ચાલશે. ગુરુચાપ AB અથવા તો ગુરુચાપ પર ગુરુચાપ AB પર જીવા AB એ આંતરેલો ખૂણો, જીવા AB એ આંતરેલો ખૂણો, તો એ ખૂણો બનશે 360 માઇનસ ખૂણો આપણો AOB. તો 360 માઇનસ થશે 60 એટલે મળશે આ 300. હવે આપણે જે ખૂણો શોધવાનો છે માટે ખૂણો ACB બરાબર 1/2 ખૂણો. આના પર આપણે બિંદુ ના લઈએ તો પણ ચાલે, ગુરુચાપ વાળો ખૂણો આપણે એમ કહી શકીએ, ગુણ્યા 300. તો આપણો જવાબ આવશે 150. આ આપણો સાચો જવાબ છે. બરાબર, આ રીતે આ દાખલો સોલ્વ થશે. બરાબર. ત્યારબાદ હવે 34મો પ્રશ્ન. એક લંબ વૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 8 ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલ છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જોજો ગમે તે રીતે મૂક્યું હોય, પરંતુ આ દાખલાનો જવાબ તો આપણે અહીંયા જ સોલ્વ કરી શકીએ એવું જ છે, ડાયરેક્ટ જ. તો જોજો એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 8 ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલો છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં માત્ર સૂત્ર જ લખવાનું છે. એની વક્ર સપાટીનું સૂત્ર આવશે 4πr². ક્ષેત્રફળ છે એટલે 4πr². અહીં એટલે સીધો જવાબ આપણે લખી દેવાનો છે 4πr². ગોળાની વક્ર સપાટી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એ આવશે, માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે એટલે 2πrh. 2πrh. ખાલી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને પૂછ્યું છે, જેમાં આ ત્રિજ્યા અને આ સૂત્ર આવશે, પરંતુ અહીંયા આ ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલો છે, એને બરોબર બંધ બેસી જાય છે, એટલે એની ત્રિજ્યા અહીંયા સરખી થઈ જાય એવું પણ આપણે માની શકીએ. આ ત્રિજ્યા h બરાબર r થઈ જાય, h બરાબર r થઈ જાય તો આવશે 2π અને r². 2πr². ના, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh જ આવશે. 2πrh જ આવે, બરાબર. તો બી ત્રિજ્યા એની સરખી ના થાય, કેમ કે ત્રિજ્યા એ અહીંયા પણ આવે, અહીંયા પણ આવી શકે, એટલે જે જવાબો આપ્યા હોય એમાં ભૂલ હોઈ શકે. એનું સૂત્ર એ નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આવશે એ 2πrh જ આવશે. આ જ સાચો જવાબ છે, બરાબર. નળાકારની વક્ર સપાટીનો જવાબ એ આ જ સાચો છે. ચલો હવે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે આકૃતિમાં જોઈને. 35મો પ્રશ્ન. આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું હશે. તો કાગળ કેટલું વપરાયું હશે? તો આઈસ્ક્રીમનો કોન જે અહીંયા આપ્યો છે, તો આઈસ્ક્રીમના કોનની અંદર આકૃતિ આપણે ડ્રો કરીએ અહીંયા.
તો આઈસ્ક્રીમના કોનની અંદર આ ભાગ કાગળમાં વપરાય એટલે આ વક્ર સપાટી છે. તો શંકુની વક્ર સપાટી અને એના ઉપરનું ઢાંકણ, તો વક્ર સપાટી આવશે પાઈ આર એલ વત્તા ઢાંકણ આવશે એ પાઈ આર નો વર્ગ. બંનેમાંથી સામાન્ય પણ તમે કાઢી શકો. આ આકૃતિ 36માં પ્રશ્નની છે, પરંતુ આપણે આ પ્રશ્ન માટે ઉપયોગ કરી રહ્યા છે માત્ર. ઓકે, એટલે પાઈ આર એ સામાન્ય એલ વત્તા આર, આ એનું સામાન્ય સૂત્ર છે. અને હવે બીજો પ્રશ્ન, ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર નો ઘન, 4/3 પાઈ આર નો ઘન, આ એનો જવાબ આવશે. હવે 36મો પ્રશ્ન, જેના વિશે આ આકૃતિ આપી છે, જેના માટે આકૃતિ આપી છે એની આપણે ચર્ચા કરીએ. તો બાજુમાં આઈસ્ક્રીમના કોનનું ચિત્ર આપેલ છે, તેની ત્રિજ્યા એ 4 સેન્ટીમીટર છે, ઊંચાઈ 15 છે. દુકાનદાર કોનનો 1/4 ભાગ ખાલી રાખે છે અને કોનના ખાલી ભાગનું ઘનફળ આપણે પાઈના ગુણકમાં શોધવાનું છે. તે આપણે આપણા બોર્ડની અંદર જોઈએ, વ્હાઇટ બોર્ડમાં. તો પ્રશ્ન નંબર કયો છે? 34માં પ્રશ્ન અને 35મા પ્રશ્નનો જવાબ આપણે અંદર જ આપી દીધા છે, એટલે આપણે પ્રશ્ન આવ્યા 36મો કે 37મો? 36મો પ્રશ્ન છે, આપણે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આપણી પાસે છે આઈસ્ક્રીમનો કોન. હા, એ તો થઈ જશે સીધો. આપણે બધાને સીધા કરી દઈએ. બરાબર, આ છે આઈસ્ક્રીમનો કોન. એમાં શું ત્રિજ્યા અને માહિતી શું આપી છે એ જોઈએ. ત્રિજ્યા છે 4 સેન્ટીમીટર, ઊંચાઈ 15. તો એની ત્રિજ્યા એ છે 4 સેન્ટીમીટર અને ઊંચાઈ એ છે 15 સેન્ટીમીટર. બરાબર, હવે આપણે શું શોધવાનું છે એ પણ જોઈ લઈએ એકવાર ફરીથી. તો દુકાનદાર 1/4 ભાગ ખાલી રાખે છે. કોનના ભાગનું ઘનફળ શોધવાનું છે. શું શોધવાનું છે? ખાલી ભાગનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર લખવું પડશે. શંકુનું ઘનફળ આવશે એ 1/3 પાઈ આર સ્ક્વેર એચ, આ એનું સૂત્ર છે. તો આપણે દુકાનદાર 1/4 ભાગ ખાલી રાખે તેનું ઘનફળ આપણે શોધવાનું છે. એટલે કે આ જે કોન છે, કોનમાંથી ચોથો ભાગ, આ નીચેનો ભાગ જે છે એ ભાઈ ભરતા જ નથી, દુકાનદાર ખાલી રાખે છે. તો એનું ઘનફળ આપણે શોધવાનું છે. તો એનું ઘનફળ બરાબર 1/4 ગુણ્યા શંકુનું ઘનફળ. 1/4 ગુણ્યા શંકુનું ઘનફળ એ આવે 1/3 ગુણ્યા પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત આપણે મૂકવાની નથી. 1/4, 1/3, પાઈના પાઈ. ત્રિજ્યા આપણને આપી છે એ છે 4, તો 4 ગુણ્યા 4 અને ઊંચાઈ આપી છે એ છે 15. તો આ 4 અને 4 કટ થઈ જશે. આ 3 ને આપણે કટ કરશું અહીંયા 5 વડે, એટલે 5 તારી 15. તો આપણી પાસે બચ્યા 4 ગુણ્યા 5 અને ગુણ્યા પાઈ. તો આનો જવાબ આવશે 4 × 5 = 20 પાઈ. આનો સાચો જવાબ શું છે? 20 પાઈ. તો 20 પાઈ જેટલો ભાગ આપણને ખાવા માટે મળતો નથી આઈસ્ક્રીમ. બરાબર, ખાલી ભાગ મળે છે 1/4 ભાગ જેટલો. હવે 37મો પ્રશ્ન, તો એ પણ આપણે અહીંયા જ સોલ્વ કરી દઈએ કે 90 અને 100 વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા જણાવો. તો જો 90 ને કહેવાય અધસીમા અને આ 100 ને કહેવાય ઉર્ધ્વસીમા. સવાલમાંથી જ જવાબ મળી જાય, એકદમ ઈઝી. બરાબર, પ્રશ્નોમાંથી જ એના જવાબો મળી જાય છે, એકદમ ઈઝી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ. અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે સ્તંભ આલેખમાં x અક્ષ પર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે છે? તો આવૃત્તિ વિતરણના કોષ્ટકમાંથી જે વસ્તુ ફિક્સ હોય, અચળ વસ્તુ હોય, અચળ જે કણ હોય તે, અથવા તો મધ્ય કિંમત, શું દર્શાવવામાં આવે? મધ્ય કિંમત અથવા તો વર્ગો, કેમ કે વર્ગો એ અચળ જ હશે. બરાબર, વર્ગો ફિક્સ હશે. તો આપણે વર્ગો
મધ્ય કિંમત કે કોઈ અચળ પદ હશે કે અચળ કિંમત હશે, એ અચળ કિંમત, મધ્ય કિંમત અથવા તો વર્ગો આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીએ છે. તો અહીંયા આપણો વિભાગ બી સંપૂર્ણ ડિટેલમાં કમ્પ્લીટ થયો, પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સી વિશે પણ ચર્ચા કરીશું. અને વિભાગ સી તમે જોવું હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.